ઇઝરાયલ ઈરાન યુદ્ધના કારણે સુરતમાં ટેક્સટાઇલ કંપનીઓ મોટા ભાગે જે યુદ્ધની ઇફેક્ટ જોવા મળી રહી છે તેના કારણે કામકાજ ઠપ થયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે જે અલગ અલગ રાજ્યમાંથી આવેલા શ્રમિકો છે તે પણ પોતાના માદરે વતન પરત ફરી રહ્યા છે। ત્યારે ઉધના રેલવે સ્ટેશન પર આમ આદમી પાર્ટીના કાર્યકરો નેતાઓ છે તે આ શ્રમિકોને ફૂડ પેકેટ અને પાણી આપવા માટે પહોંચ્યા। એ દરમિયાન પોલીસે તેમને ડિટેન કર્યા। તેના કારણે માહોલ તંગ બન્યો હતો। શું ઘટનાક્રમ છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ઇઝરાયલ ઈરાન યુદ્ધની અસર હવે અલગ અલગ દેશોમાં પડવાની શરૂઆત થઈ છે। ત્યાંથી આવતું રો મટીરિયલ છે તે ભારતમાં નથી સમયસર પહોંચી રહ્યો, તેના કારણે કેટલીક કંપનીઓ છે તેમાં તાળા વાગવાની શરૂઆત થઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આમ મિની ભારત તરીકે ઓળખાતા સુરતમાં ટેક્સટાઇલ કંપનીઓ પર સૌથી મોટી અસર પહોંચી, જેના કારણે આ ટેક્સટાઇલ સાથે સંકળાયેલા કર્મચારીઓ છે, શ્રમિકો છે તે પોતાના વતન પરત ફરી રહ્યા છે। ત્યારે ઉધના રેલવે સ્ટેશનના દ્રશ્ય સામે આવ્યા છે, જ્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરો ફૂડ પેકેટ અને પાણીની બોટલો એ શ્રમિકોને આપવા માટે પહોંચ્યા હતા। આ દરમિયાન તેઓએ પ્લેકાર્ડ દર્શાવ્યો, ત્યારે ઉધના પોલીસ ત્યાં પહોંચે છે ને આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત કરવામાં આવે છે। જે સમયે થોડાક બોલાચાલીના ઉગ્ર દ્રશ્ય સામે આવ્યા। આપ આ દ્રશ્ય જુઓ। और ये प्ले कार्ड आप बोल रहे हैं, इसका परमिशन है। प्ले कार्ड में क्या लिखा? गुजराती पढ़ने को आती है आपको? भाई गुजराती छो तो इसके अंदर लिखा हुआ है श्रमिक बचाओ उद्योग बचाओ। आज जहाँ पर हम खड़े हुए हैं ना, छोटे लोग इस सूरत से चले जाएंगे ना तो इंडस्ट्री बंद हो जाएगी भाई साहब। तो इसीलिए हम ये भी खबर है અને એક વખત નથી જતી। દર સન્ડે તમે આવી જો, દર સન્ડે તમને આટલી પબ્લિક ન જો। ये क्यों जा रहे हैं हमें काफी सारे लोगों ने बताया। કેટલાય લોકોના અમને ફોન આવ્યા ને એવું કહે છે કે ભાઈ ગેસની જે તકલીફ છે એમાં અમારું ઘર અમારે ચલાવવું કેમ, તો અમે માની લીધું। તમે દર સન્ડે આખા વર્ષમાં તમે દર સન્ડે આવી જો, સવારે જોવા મળે। દરેક રવિવારે ગઈ છે, દરેક રવિવારે કોઈ સરકારને ખબર નથી પડતી કે વ્યવસ્થા હરકી કરવાની હોય। દર રવિવારનો આ પ્રોબ્લેમ હોય, એનો કાંઈ વાંધો પણ નથી, દર રવિવારનો જ પ્રોબ્લેમ છે। એનો કાંઈ વાંધો નથી, પણ અમે ફૂડ પેકેટ આપવા આવ્યા એમાં વાંધો તમે હોય। પણ તમે એ તો બોલો કે પણ શું આની આમાં શું લખ્યું છે પરમિશન લેવાની? લોકો સુધી એક શેમાં એજ્યુકેશન એટલે હું? ના ના વિરોધ આમાં પાટીલનો ફોટો માર્યો છે, આમાં હર્ષ સંઘવીનો ફોટો માર્યો છે, આમાં નરેન્દ્ર મોદી કોઈનો ફોટો માર્યો। અમે બચાવો ઉદ્યોગ બચાવો કઈ ખોટું છે? ઉદ્યોગ બચાવવાની વાત કરવી ગુનો છે? તમારે ઉદ્યોગ બચાવવાની વાત કરવી ખોટી વાત કેમ? શ્રમિકોને બચાવવાની આ દેશમાં ખવડાવવાની કોઈની પાસે પરમિશન ન લેવાની, ભૂખ્યાનું પોટ પેટ ભરવાનું છે। અમારે શ્રમિકોને કહેવું છે ભાઈ તમે અમારા સુરતના છો, તમે અંતર અહીંયા રહ્યો, તમારી વ્યવસ્થા કરાવશો। અમે વિશ્વાસ દેવા આવ્યા છે, આજ જમવાનું આપવા આવ્યા છીએ, કાલ તમારી તકલીફ હશે તો 15 મિનિટનું કામ છે, બધું અને તમારી હાજરીમાં તમારી લાઈન परमिशन भी नहीं होता है। ये इसीलिए हम दिखा रहे हैं कि ये भाई आप लोग इधर रहिए। देखो हेलो दूर रहिए, लाइट चल रही है प्लीज। भाई साहब ये दारू की बोतल नहीं है, हाँ तो लाइट चल रही है, ये दारू की बोतल नहीं है, ये खाने का है। जा रही है, उसको जाने तो दो। आप परेशान क्यों कर रहे हो? सुनो अरे सुनो तो सही भाई साहब, कोई आतंकवादी थोड़ी आए हुए हैं। आपको एक कोई फिक्र है इन लोगों की, हमको नहीं होगी। थोड़ा पीछे हो जाइए। सुनो हमें फिक्र नहीं है। अब सुनो और आपका आवाज थोड़ी हाथ भी नीचे कर लीजिए। आपको जितनी आवाज करनी है तो हमको भी आइए। कराओ करो कोई बात नहीं, कर लीजिए करो नहीं करो, आवाज ऊंचा करके दिखाओ भाई। ओ हीरो भाई साहब 2 मिनट रुको। हम ये बताने आए हैं कि हमें ये जो हमारे गरीब लोग जा रहे हैं उसी को फूड पैकेट बांटना है। और ये प्ले कार्ड आप बोल रहे हैं, इसका परमिशन है। प्ले कार्ड में क्या लिखा है? गुजराती पढ़ने को आती है आपको? भाई गुजराती छू तो इसके अंदर लिखा हुआ है श्रमिक बचाओ उद्योग बचाओ। आज जहाँ पर हम खड़े हुए हैं ना, छोटे लोग इस सूरत से चले जाएंगे ना तो इंडस्ट्री बंद हो जाएगी भाई साहब।
तो इसीलिए हम ये बोल ખબર रहे છે અને આ એક વખત નથી જતી દર સન્ડે તમે આવી જો દર સન્ડે તમને આટલી પબ્લિક ये क्यों जा रहे हैं हमें काफी सारे लोगों ने बताया કેટલાય લોકોના અમને ફોન આવ્યા ને એવું કહે છે કે ભાઈ ગેસની જે તકલીફ છે એમાં અમારું ઘર અમારે ચલાવવું કેમ તો અમે માની લીધું તમે દર સન્ડે આખા વર્ષમાં તમે દર સન્ડે આવી જો દર સન્ડે સવારે તમને જોવા મળી તો દર દરેક રવિવારે જાય છે દરેક રવિવારે કોઈ સરકારને ખબર નથી પડતી કે આ વ્યવસ્થા હરકી કરવાની હોય દર રવિવારનો આ પ્રોબ્લેમ હોય રવિવારનો પ્રોબ્લેમ છે કાંઈ વાંધો નથી પણ અમે ફૂલ પેકેટ આપવાની એમાં વાંધો તમે એ તો કહો કે પણ શું આની આમાં હું લખ્યું છે પરમિશન લેવાની છે લોકો સુધી એક મેસેજ પહોંચે. શેમાં એજ્યુકેશન એટલે હું ના ના વિરોધ આમાં કોનો વિરોધ કર્યો? આમાં પાટીલનો ફોટો માર્યો છે શેનો વિરોધ? આમાં હર્ષ સંઘવીનો ફોટો માર્યો છે આમાં નરેન્દ્ર મોદી કોઈનો ફોટો માર્યો અમે એમ કહીએ શ્રમિક બચાવો ઉદ્યોગ બચાવો કઈ ખોટું છે ઉદ્યોગ બચાવવાની વાત કરવી ગુનો છે તમારે કઈ ઉદ્યોગ બચાવવાની વાત કરવી ખોટી વાત કેમ શ્રમિકો આ દેશમાં ખવડાવવાની કોઈની પાસે પરમિશન ન લેવાની ભૂખ્યાનું પોટ પેટ ભરવાનું છે ખવડાવવાની અમે ના જઈએ. અમારે શ્રમિકોને કેવું છે કે ભાઈ તમે અમારા સુરતના છો તમે આમતા અહીંયા જો તમારી વ્યવસ્થા કરાવશો અમે વિશ્વાસ દેવા આવ્યા છે કે આ જમવાનું આપવા આવ્યા છીએ આ 5 મિનિટમાં પચાસ કામ છે બધું પૂરું થઈ જાય. તમારી હાજરીમાં થવાનું છે. પણ જો અમારી લાઈન ડિસ્ટર્બ અમે લાઈન ડિસ્ટર્બ કરવા માંગતા નથી. વ્યક્તિના ઘરે રેલો પહોંચી જવાનો છે આ 15 દિવસની તકલીફ अंकल आप कहाँ जा रहे हो घर जा रहे हो क्या दिक्कत हो रही है यहाँ दिक्कत हो रही है गैस के पानी का नहीं बनाने का नहीं मिलता है अच्छा चाय खाए चाहे काहे को बनाए खाए आपकी क्या तनख्वाह है तनख्वाह हो गया मशीन 500 रुपये पाई 500 रुपया अभी गैस कितना रुपये में मिल रहा है 400 रुपया किलो 400 रुपया એટલે કે 15 કિલોની બોટલ હોય તો 6000 पैसे बनावे वो भी 800 ग्राम ही पड़ते એમાં ભ્રષ્ટાચાર 1 કિલો ગેસના 400 રૂપિયા 500 રૂપિયા કોઈ કે 600 રૂપિયા લે છે એમાંય ભરે છે 800 ગ્રામ ભાજપના રાજની અંદર નાના માણસો દુઃખી અને દુઃખી છે અમે આજે ઉધના રેલવે સ્ટેશને આવ્યા છીએ અને અમે અહીંયા ફૂડ પેકેટ વિતરણ કર્યા અમે કહી રહ્યા છીએ શ્રમિક બચાવો ઉદ્યોગ બચાવો અમે એટલા માટે આ સ્લોગન સાથે આજે અહીંયા આવ્યા છીએ કે અમે સરકારને કહીએ છીએ કે નાના માણસોને બચાવો નાનો માણસ જ નહીં હોય તો આ મોટી ફેક્ટરીઓ ફેક્ટરી માલિકો એનાથી કંઈ થવાનું નથી ગુજરાત અને સુરત જેને ઓળખાણ અપાવી છે એવા હીરા અને ટેક્સટાઇલના ઉદ્યોગમાં સૌથી વધારે આ તમામ નાના વર્ગીય વ્યક્તિઓનો એમાં બહુ મોટો રોલ રહ્યો છે એમના કારણે આ ઉદ્યોગ બધો ઉજળો દેખાય છે તો આ લોકો હિજરત કરી રહ્યા છે આમ આદમી પાર્ટી આજે આ શ્રમિકોની સાથે ઊભી છે અને અમે તો અહીંયા માફી માંગીએ છીએ ભાઈ સાहब आप कहाँ जा रहे हो जरा बताओगे कहाँ जा रहे हो आप बिहार क्यों यहाँ कोई दिक्कत हो रहा है घूमने के लिए जा सकते हो और कोई तकलीफ है क्या नहीं है ठीक है तो આજે અમે અહીંયા જ્યારે આવ્યા છીએ ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ ગેસની જે તકલીફ છે એને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે ગેસની જે તકલીફો પડી રહી છે એમાં નાના માણસોની માટે થઈને કોઈ મોટા રસોડા ચાલુ કરવામાં આવે નાના માણસોને જમવા માટેની વ્યવસ્થા કરવામાં આવે તો લોકો ગામડે ન ભાગે ગામડે ન ભાગે તો અહીંયા નોકરી ધંધા કરશે તો આ વ્યવસ્થા જળવાઈ રહેશે નહીંતર વ્યવસ્થા પડી જવાની છે તો અમારી ભાજપ સરકારને વિનંતી છે કે નાના માણસોનું જરા જુઓ શ્રમિકો જ નહીં વધે તો ઉદ્યોગો બચવાના નથી આ વ્યક્તિઓ અંતે એમના આત્મા છે એમનામાં જીવ છે એમનામાં પરમાત્માનો વાસ છે. કામ કરે નહીં ચાલે ઉધના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં શ્રમિકો પોતાના વતન જઈ રહ્યા છે ઘણા બધા શ્રમિકોને આપણે પૂછ્યું તમે શા માટે સુરતથી અત્યારે સુરત છોડી રહ્યા છો મોટાભાગના લોકોનું કહેવું છે કે ગેસના બાટલાની તકલીફના કારણે અમને ગેસનો બાટલો નથી મળતો ગેસની તકલીફના કારણે અમે સુરત છોડી રહ્યા છીએ આ હાલત થઈ ગઈ છે અત્યારે આપણા દેશની
આમ આદમી પાર્ટીમાંથી અમે અત્યારે અમારી આખી ટીમ અહીંયા ફૂડ વિતરણ કરવા આવી હતી. શ્રમિકો પાસે ગેસ નથી એટલા માટે સ્વાભાવિક છે કે કંઈ નાસ્તો ઘરે બનાવીને ન ગયા હોય એટલા માટે અમે અત્યારે ફૂડ વિતરણ કરવા આવ્યા હતા. આપ જોઈ શકો છો આ બાજુ પણ હજારોની સંખ્યામાં લોકો વેઇટિંગમાં બેઠા છે પોતાના વતન જોવા માટે. कहाँ जा रहे हो भैया, कहाँ जा रहे हो? અહીંયા હજારોની સંખ્યામાં લોકો બેઠા છે. कहाँ जा रहे हो भैया, कहाँ जा रहे हो भैया, कहाँ जा रहे हो? गाँव क्यों, क्या दिक्कत हुआ इधर? गैस का प्रॉब्लम. अच्छा, कहाँ के हो आप? तो इधर गैस का मतलब क्या दिक्कत आ रहा है, आप बोल रहे हो गैस की वजह से गैस मिल नहीं रहा है. अच्छा, तो सूरत में आप कौन से धंधे में काम करते हो? एयरपोर्ट पे काम करते हो. अच्छा, फिर भी व्यवस्था नहीं हो पा रही है. अरे रे, ठीक ठीक. આજે સીધા દ્રશ્ય જોઈ શકો છો જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો કેટલીક દલીલો કરતા નજરે પડે છે અને કહે છે કે અમે તો લોકોની સેવા માટે અહીંયા આવ્યા છીએ, શ્રમિકોને મદદરૂપ બનવા આવ્યા છીએ, તો તમે અમને કેમ અટકાવી રહ્યા છો? બીજી તરફ પોલીસનું કહેવું છે કે તમે કોઈ પણ પ્રકારની આવી મંજૂરી નથી લીધી એટલે અમે તમને અટકાવી રહ્યા છીએ. એના કારણે વિવાદ વકર્યો હતો. ત્યારે હવે આ ઘટના જે સામે આવી છે તેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.